નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ગાંધીધામની કુરિયરની ઓફિસમાંથી 3 લાખનો વિદેશી સિગરેટનો જથ્થો પકડાયો, 3ની ધરપકડ। અંજાર તાલુકાના ભીમાસરમાં સગીરાના અપહરણ બાદ તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના હીન કૃત્યમાં સામેલ આરોપીને અંજાર ન્યાયાલયે તકસીરવાન ઠરાવી 20 વર્ષની સાદી કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો। આ કેસની વિગત એવી હતી કે ગત તારીખ 6/3/2020ના ભીમાસરમાં ભોગ બનનાર દુકાને જઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ 1 કલાકનો સમય વીતવા છતાં તે પરત આવ્યા ન હતા। પરિવારજનો દ્વારા આજુબાજુમાં શોધખોળ બાદ તેમની ભાળ મળી ન હતી। દરમિયાન તપાસ કરતા આરોપી રોહિત રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ વાલ્મીકી વાઘેલાનું ઘર બંધ હાલતમાં જોવા મળ્યું હતું। આ આરોપીએ અગાઉ પણ પીડિત 13 વર્ષીય કિશોરીને 1-2 વખત અંગત મળેલો હતો। ફરિયાદી આ જોઈ જતા આરોપી રોહિતને ઠપકો આપી આવું ન કરવા સમજાવ્યું હતું। તેમ છતાં આ આરોપી આ સગીરાનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો। અંજાર પોલીસ મથકે સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે વિધિવત રીતે ગુનો દર્જ થયો હતો। આ કેસ બીજા અધિક સ્પેશિયલ પોક્સો ન્યાયાધીશ કમલેશ શુક્લ સમક્ષ ચાલી ગયો હતો। અંડર ટ્રાયલ કેસમાં ફરિયાદી પક્ષે 16 શાહેદના નિવેદન અને કુલ 28 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે જુદી જુદી કલમો તળે આરોપીને 20 વર્ષની સાદી કેદની સજા તથા કુલ ₹10,000નો દંડ ફટકાર્યો હતો। જો દંડ ન ભરે તો વધુ સાદી કેદની સજા ભોગવવા આ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું। ફરિયાદી પક્ષે મદદનીશ સરકારી વકીલ આશિષ પંડ્યા, મૂળ ફરિયાદ પક્ષ તરફ ધારાશાસ્ત્રી સામતભાઈ ગઢવી, ગોવિંદ ગઢવી, કમલેશભાઈ ગઢવી, સલોની પરમાર ઉપસ્થિત રહીને તર્કબદ્ધ દલીલો કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।